નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વંથલી તાલુકાના લુસાડા અને ખોરાસા ગામમાં શાળા પ્રવેશ સૂચના અંતિમ દિવસે બાલવાટિકાની ઉજ્જવળ ભવિષ્યની પાપા પગલી કરાવતા જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા। વંથલી તાલુકાના ખોરાસા અને લુસાડા ગામમાં જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયા હતા। શાળાના પ્રાંગણમાં પહોંચતા શાળાના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓએ કંકુ તિલક કરીને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાને આવકાર્યા હતા। આ પ્રસંગે જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે ખોરાસા અને લુસાડા ગામના શિક્ષકો સાથે વાલીઓને પણ જાગૃત થવાની જરૂરી છે। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાભેર શિક્ષણ મળી રહ્યું છે, ત્યારે તમામ બાળકોને અવશ્ય ભણાવવા જોઈએ, જેમાં 6 અને 14 વર્ષના દરેક બાળકનું નામાંકન થાય અને શિક્ષણ મેળવે। સાથે શાળા છોડીને જતા બાળકો અટકાવવા, જેનાથી થકી ડ્રોપ આઉટનો રેશિયો ઘટે અને ગામની દીકરીઓને પણ શિક્ષણની સાથે જોડી શકાય। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ પ્રવેશપાત્ર બાલવાટિકાઓ ધોરણ 1 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ, યુનિફોર્મ તેમજ પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા હતા। તેમની સાથે અન્ય મહાનુભાવોને પણ બાળકોનું સન્માન કર્યું હતું। આભાર વિધિ સાવધ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે। ગામમાં દરેક બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને દરેક બાળક શિક્ષણ મેળવે, જેના માટે ગામના દરેક નાગરિકે ભાગ લેવો જરૂરી છે। આ કાર્યક્રમમાં અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જૂનાગઢના કલેક્ટર લુસાડા અને ખોરાસાના ગ્રામજનો સાથે તેમના ગ્રામ સ્તરના પ્રશ્નો અંગેની પણ ચર્ચાઓ કરી હતી। ગામમાં પીવાનું શુદ્ધ પાણી, રાશન, ગ્રામ પંચાયત દ્વારા જરૂરી કામગીરી, ગામતળ ગામ નમૂના નંબર 2 ઉપરાંત સ્વચ્છતા અને આવાસ અને આરોગ્ય યોજનાનો લાભ મળે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। ગ્રામજનોની માંગણીને પણ સમયસર પૂર્ણ કરશે તેમ પણ તેને જણાવ્યું હતું। કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ વ્યક્તિગત રીતે અરજદારોને પણ સાંભળ્યા હતા અને તેમના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે માર્ગદર્શન આપ્યું હતું, તેમજ સંબંધિત અધિકારીઓને ગ્રામજનોના સીધા સંપર્કમાં રહેવા જણાવ્યું હતું અને પૂર્ણ થતા કામનો રિપોર્ટ સમયસર કલેક્ટર કચેરી ખાતે મોકલવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી। વધારે અભિનંદન તો મારે ગામના એ સમસ્ત શિક્ષકોને આપવાના છે કે જેને આ ઊંચાઈ સુધી દીકરીને પહોંચાડી। ઘણીવાર તમે સાંભળતા હોય કે સરકારી સ્કૂલમાં ભણાવીએ તો ક્વોલિટી એજ્યુકેશન ના હોય, છોકરાઓને ભણાવતા નથી, આવા બધા પ્રશ્નો આપણને લોકોના મોઢે સાંભળવા મળે। પણ એને તમારી ગામની શાળા એક જવાબ આપે છે કે ક્વોલિટી એજ્યુકેશન શું હોય અને સરકારી શાળામાં ભણીને પણ વૈજ્ઞાનિક બની શકાય, એનું આ જીવતું જાગતું એક ઉદાહરણ છે। કન્યા કેળવણી કેમ જરૂરી છે એ તમે જુઓ કે બંને બહેનો સાથે મેં વાત કરી તો બંને બહેને એ કીધું કે મારે મારી દીકરીને કે દીકરાને કોલેજ સુધી તો ભણાવી જ છે। જે પણ બાળકો કે જેને સ્કૂલમાં નામાંકન કરવા લીધું છે એ તમામ બાળકો સ્કૂલમાં દાખલો લે। બીજું કે જે બાળકો શાળામાં પ્રવેશ લઈને છોડીને જતા એને આપણે ડ્રોપઆઉટ નામથી ઓળખીએ છીએ કે ડ્રોપઆઉટ ઓછો થાય। અને ત્રીજું કે જે દીકરીઓ અભ્યાસમાં આગળ આવતી નથી એ દીકરીઓ પણ શાળામાં પ્રવેશ થાય અને એ પણ ભણે છે। જીવન ઘડતર માટે શિક્ષણ અનિવાર્ય છે। મેંદરડા તાલુકાના મોટી ખોડિયાર ગામની શાળા ખાતે બાળકોને પ્રવેશ અપાવતા જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર। મેંદરડા તાલુકાના મોટી ખોડિયાર પ્રાથમિક શાળા અને ગાયત્રી વિદ્યાલય શાળાનો સંયુક્ત પ્રવેશ ઉત્સવ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પોતાના શૈક્ષણિક જીવનની શરૂઆત કરનાર બાળકોનો જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર દ્વારા પુષ્પગુચ્છ આપી શાળા પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો હતો, જેમાં ખોડિયાર પ્રાથમિક શાળામાં 17 બાળકોનો અને બાલવાટિકામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો, તેમજ 36 વિદ્યાર્થીઓનો ગાયત્રી વિદ્યાલયમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। હરેશભાઈ ઠુમરે
પોતાના શાબ્દિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, તેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની જવાબદારી આપણા સૌની છે. બાળક શિક્ષિત હશે તો દેશ સમાજનો વિકાસ ઝડપથી થશે. જ્ઞાનથી પણ આ જગતમાં કાંઈ ને નહીં, પણ જેથી દરેક બાળકને પૂરા ખંતથી શિક્ષણ મેળવવું જોઈએ. તે માટે બાળકોના પોતાના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પણ આપી હતી. આ પ્રસંગે ગામના સરપંચ મુકેશભાઈ કાછડિયા, તાલુકા પંચાયતના સભ્ય અનુરુદ્ધસિંહ શેખવા, સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. સમયની કિંમત તમે સમજી અને સમયનો સદુપયોગ કરજો. માણસને 7 કલાકની ઊંઘ બહુ જરૂરી હોય છે. 7 કલાક ઊંઘ કરી લે એટલે જે 16 કલાક કામ કરી શકે. હું આજે 15 કલાક કામ કરું, કૃષ્ણકુમારભાઈને ખબર છે, બરાબર? 15 કલાક કામ કરું, મારા જીવનમાં થાક નથી હોતો. તમે પણ તમારા જીવનનું નિત્યક્રમ બનાવી લો. સવારે મોર્નિંગમાં સમયસર જાગ્યા પછી શરીરથી સારી રીતે ફ્રેશ થઈ જાઓ. નાયા ધોયા પછી તમે સારો નાસ્તો કરી લો. ઘણી વખત સારો નાસ્તો આપણે કરતા નથી, એને કારણે કુપોષણના શિકારો આપણે બનતા જાય. જે કુરકુરિયાના પડીકા 5 રૂપિયાના ખાઈ લઈએ એટલે તમને એમ થાય કે મારું પેટ ભરાઈ જાય. એનાથી પ્લાસ્ટિક ખાવાથી, એસિડ અંદર નાખવાથી તમારું શરીર પતી જાય છે. એને કારણે સારા નાસ્તાઓ, બાજરીનો રોટલો છે, ભાખરી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત આપણે મોટી ખોડિયાર મુકામે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ, આપણા મોટી ખોડિયાર ગામના પનોતા પુત્ર અને હર હંમેશ આપણા વિસ્તારના વિકાસ માટે, શિક્ષણ માટે હોય, રોડ રસ્તા, વીજળી, કોઈ પણ કામ બાબતે તત્પર એવા આપણા સૌના લોકલાડીલા પ્રમુખ માનનીય શ્રી હરેશભાઈ ઠુમર એવા ક્રિયાશીલ, કાર્યશીલ અને સરળ. જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નાણાં ધિરાણ કરનાર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ પોલીસનું મેગા સર્ચ ઓપરેશન. નાણાં ધિરાણની પ્રવૃત્તિ કરનાર કુલ 99 ઇસમોને ચેક કરી એક જ દિવસમાં કુલ 38 ગુના દાખલ કરી વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. જૂનાગઢ જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવડિયા સાહેબની સૂચના અન્વયે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નાણાં ધિરાણ કરી સામાન્ય પ્રજા પાસેથી ઊંચા વ્યાજદર વસૂલતા ઇસમોને લાયસન્સ વિના નાણાં ધિરાણની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાં ધિરાણની પ્રવૃત્તિ કરતા ઇસમો ઘણી વખત ગેરકાયદેસર રીતે નિર્દોષ અને સામાન્ય પ્રજા પાસેથી ઊંચા વ્યાજ વસૂલતા હોય છે, ત્યારે ઘણા ઇસમો વ્યાજની પઠાણી ઉઘરાણી કરી સામાન્ય નાગરિકોને મિલકત જમીન પચાવી પાડતા હોય છે, જેના લીધે એક સામાન્ય નાગરિક વ્યાજખોરોનો ભોગ બનતા આત્મહત્યા કરવા મજબૂર બને છે. આવા વ્યાજખોરના અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અધિકારીઓને પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો અંગે માહિતી મેળવવા ખાનગી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના સર્વેક્ષક સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ પાસેથી આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોની ખાનગી યાદી તૈયાર કરવામાં આવી હતી, જે અનુસાર ઉપર છેલ્લા ઘણા દિવસથી ક્રાઇમ બ્રાન્ચ તથા સદર સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવી હતી. આવા ઇસમો કયા સમયે કયા સ્થળે આવી પ્રવૃત્તિ કરતા હોય છે, જેની ગુપ્ત માહિતી રાખી તૈયાર કરવામાં આવી હતી. ત્યારે પોલીસ અધિક્ષક જૂનાગઢની કચેરી તરફથી ખાનગી પત્ર આ દ્વારા ડ્રાઈવની જવાબદારી તમામ થાણા અધિકારીઓને ક્રાઇમ બ્રાન્ચે સોંપી તેનું સુપરવિઝન સંબંધિત વિભાગીય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન નાણાં ધિરાણની પ્રવૃત્તિ કરતા કુલ 99 ઇસમોને ચેક કરી નાણાં ધિરાણ અધિકારી 2011ની કલમ નંબર 4042 4 રાડી અને વગેરે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 27 ગુનાઓ દાખલ કરી નાણાં ધિરાણ અંગેનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. જી સર. આપણે જાણીએ છીએ જે રીતે વ્યાજખોરી એ સમાજનું ખૂબ જ ખરાબ એવું દૂષણ છે. કેટલીક વાર આ વ્યાજખોરો નિર્દોષ લોકો પાસેથી 10, 15 કે 20 થી 30% સુધી અલગ અલગ દરે વ્યાજ લેતા હોય છે.
અને એના કારણે ભોગ બનનાર છે ક્યારેક આત્મહત્યા કરવા તરફ અથવા તો એમની મિલકત પડાવી લે અથવા તો એમનું જીવવું છે એ દુષ્કર થતું હોય છે. માન્ય ડીજીપી સાહેબની ડ્રાઈવ છે એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું. ખાનગી બાતમીદારો મારફતે કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત એની રીડર બ્રાન્ચ અને LIB મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી. ત્યારબાદ ગઈકાલે સવારે 7 વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી. તમામ પોલીસ સ્ટેશન 18 પોલીસ સ્ટેશન અને LCB SOG પેરોલ ફેલો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાતમી અને ભૂતકાળમાં જે લોકોની વ્યાજ વટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ રાખવામાં આવેલી. ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ 27 ગુનાઓ છે એ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે. કુલ 38 આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે. 27માં જ્યારે આરોપીઓ પકડેલા છે એમાં કુલ 99થી વધારે આરોપીઓ જે અગાઉ અરજી જેમના વિરુદ્ધ હોય, જેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો હતા, જેમના વિરુદ્ધ ખાનગી બાતમીદારોએ માહિતી આપેલી કે આ લોકો છુપી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે, એવા 99થી વધારે ઇસમોને ચેક કરવામાં આવેલા. એ પૈકીના 27 ગુના છે એ દાખલ કરેલા છે. આ 27 ગુના દાખલ કરેલા છે એવા આરોપીને સર્ચ કરતાં એમના ઘરેથી અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી છે. એમાં એક વ્યાજખોરના ઘરેથી હથિયાર પણ મળેલું છે. એમના વિરુદ્ધ અલગથી હથિયાર ધારાનો કેસ પણ કરવામાં આવેલો છે. સાથે સાથે કેટલાક વ્યાજખોરોના ઘરેથી અલગ અલગ પ્રોહિબિશન જે દારૂની પ્રવૃત્તિઓ પણ મળી છે. કેટલાક લોકોને ત્યાંથી જુગારની પ્રવૃત્તિઓ મળી છે. એમ કરતાં બીજા અન્ય આ વ્યાજખોરો વિરુદ્ધ 11 અન્ય ગુના દાખલ આ ડ્રાઈવ દરમિયાન કરવામાં આવેલા છે. કુલ 27 વ્યાજખોરીના અને બીજા અન્ય એમની ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ મળી છે એમ મળાવીને કુલ 38 જેટલા ગુનાઓ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે. મને આ જે 38 જે આરોપીઓ છે એ 38 આરોપીઓ પૈકી એમનો પોતાનો જે મુદ્દામાલ છે એમના ઘરેથી રિકવર કરવામાં આવેલો છે, પરંતુ ભોગ બનનારના જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ છે એ જે મોટા પ્રમાણમાં જે રિકવર થયા છે એ પૈકી કુલ 157 કોરા ચેક રિકવર કરવામાં આવ્યા છે. 21 જેટલી અલગ અલગ વાહનો, ખાસ કરીને આ વ્યાજખોરો છે એ બીજા લોકોના ભોગ બનનારના વાહન પણ ખેંચી લેતા હોય છે, તો એવા 21 વાહનોની RC બુક કબજે કરવામાં આવી છે. 4 જમીન મકાનના દસ્તાવેજો જે અન્ય લોકોના ભોગ બનનાર છે એમના કબજે કરવામાં આવ્યા છે. 3 પ્રોમિસરી નોટ કબજે કરવામાં આવી છે. એક વાહન જે ભોગ બનનારનું ખેંચેલું છે એ પણ કબજે કરવામાં આવ્યું છે. 30થી વધારે અલગ અલગ જેમાં હિસાબો અને કોને કોને વ્યાજે આપેલા છે એવી 30થી વધારે ડાયરીઓ પણ કબજે કરવામાં આવી છે. અને 4 છે એ અલગ અલગ ખેડૂતોના પત્રકો પણ કબજે કરવામાં આવ્યા છે. આપના માધ્યમથી જૂનાગઢની જનતાને એક અપીલ છે, માનનીય ડીજીપી સાહેબની પણ સૂચના અને એમની ડ્રાઈવ છે કે લોકોમાં આ એક વિશ્વાસ આવે કે પોલીસ સ્ટેશને આપણે જશું તો વ્યાજખોરો વિરુદ્ધ અમારી ફરિયાદ કરશે, આ પ્રકારનો એક વિશ્વાસ બંધાય એ માટે આજે એક સઘન ડ્રાઈવ રાખી હતી. આ જે 38 ઇસમો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે એ 38 ઇસમોના કોઈને કોઈ ફરિયાદી મળ્યા છે અને કેટલાક ગુનામાં જે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે સામેથી સરકાર તરફે પણ ગુના દાખલ કરેલા છે. જનતાને એક અપીલ છે કે આપની જે આર્થિક જરૂરિયાતો છે, આપની જે કંઈ આરોગ્ય વિષયક કે ધંધાકીય જે નાણાકીય જરૂરિયાતો છે એ આપ સરકાર માન્ય જે વ્યવસ્થા છે, અલગ અલગ બેંક છે, અલગ અલગ લોન છે, અલગ અલગ કોઓપરેટિવ સંસ્થાઓ છે, અલગ અલગ ક્રેડિટ સોસાયટી છે કે જેમાં શરાફી રાહે જે 18% વાર્ષિક દરના જે વ્યાજ જે લેવાપાત્ર છે એ વ્યાજ દરે મળતી જે સંસ્થાઓ પાસેથી, સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી આવા ધિરાણ લે, આવા કોઈ લેભાગુ કે 5%, 10%, 20% કે 30% લેતા વ્યાજખોરો પાસેથી પોતાની મજબૂરીમાં એવા ઇસમો વિરુદ્ધ એમની પાસેથી વ્યાજે પૈસા ન લે, ધિરાણ ન લે એવી અમારી જૂનાગઢ પોલીસ વતી એક અપીલ છે. બીજી અપીલ એ છે કે આપને કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરીના નામે જો આપને પરેશાન કરતો હોય અથવા ધમકી આપતો હોય અથવા
આપની મિલકત પડાવી લેવાની કોશિશ કરે તો એવા સમયે આપ નજીકના પોલીસ સ્ટેશનમાં અચૂક સંપર્ક કરવો, જેથી કરીને આપને કોઈપણ પ્રકારનું એવું અપમૃત્યુ પ્રકારની ઘટનાઓ ન બને ને એમને માટે મજબૂર ન થાય એ માટે જાહેર જનતાને પણ એક અપીલ છે કે આવા જે કેસો જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે અચૂક પોલીસ સ્ટેશનમાં એમને લઈ જાય અને પોલીસ સ્ટેશન એમની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, ખાસ કરીને જૂનાગઢમાં પણ આપઘાતના કારણે એક યુવકે આપઘાત કર્યો હતો, આ જે વ્યાજખોરના કારણે. સાહેબ, એ વ્યાજખોર પકડાયો છે કે કઈ રીતની કામગીરી છે? ઝાંઝરા રોડ વિસ્તારમાં આપઘાત કર્યો છે. જે અગાઉના કેસો છે એને પણ અહીંયા પોલીસે આ ડ્રાઈવમાં ધ્યાનમાં લીધા છે. જેમના વિરુદ્ધ વ્યાજખોરો વિરુદ્ધ નાની મોટી અરજીઓ અને આક્ષેપોવાળો આવે છે એવા વ્યાજખોરોની પણ આમાં હકીકત છે એ પોલીસે ધ્યાનમાં લીધી છે. એમ કુલ મેળવીને ખાનગી બાતમીના આધારે કુલ 99થી વધારે ઇસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા અને એ દરેકના ઘરે પોલીસે છે એ રેડ કરીને સામેથી એવા ઇસમો પાસે સરકાર તરફે જ્યાં જરૂર લાગે ત્યાં, અધરવાઇઝ જેવા અરજદારો હતા કે જે ભોગ બનનાર હતા એમને બોલાવીને પણ એમની ફરિયાદો છે એ દાખલ કરવામાં આવેલી છે. કેશોદના બારમાસાની ઘટનાના હિસાબે આ કાર્યવાહી કરવામાં આવી એવું લાગે કે આ કાર્યવાહી માનનીય ડીજીપી સાહેબની ડ્રાઈવ 21 તારીખથી ચાલુ છે અને એ ડ્રાઈવના ભાગરૂપે લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. દરેક પોલીસ સ્ટેશનમાં જે અરજદારો પોતાને કોઈને કોઈ રીતે વ્યાજખોરો એમને પરેશાન કરતા હોય એવા અરજદારોને પણ બોલાવીને એમની પાસેથી હકીકત અને વ્યાજના પુરાવાઓ પણ મેળવવાની કાર્યવાહી ચાલુ હતી. બામણાસાની ઘટના છે એ દુઃખદ છે, એમાં તમામ આરોપીઓ પણ પકડાઈ ગયેલા છે, પણ આવી ઘટનાઓ છે એ વ્યાજખોરોના કારણે આવી ઘટનાઓ છે એ આપણા સમાજ માટે ઘણી જ દુઃખદ ઘટનાઓ છે અને કલંકિત છે. આપના માધ્યમથી એક જૂનાગઢ જિલ્લાની જાહેર જનતાને પણ અપીલ છે કે આપને ખોટી રીતે અને આપ જો સાચા હોય તો પુરાવા સાથે પોલીસ સ્ટેશન આપ અચૂક રજૂઆત કરો. આપની રજૂઆત અંગે અવશ્ય કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આવો કોઈ ઇસમો દેખાશે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા છે તેની સામે કેવી કાર્યવાહી થાય આવનારા દિવસોમાં? આ જે ડ્રાઈવ છે એ એટલા માટે એક સાથે કરવામાં આવેલી છે કારણ કે લોકોને પણ એક મેસેજ પહોંચે અને એક બીજી એ બાબત પણ ધ્યાનમાં આવેલી છે કે જે લોકો શાહુકાર ધારા હેઠળ જે લાયસન્સ લે છે એવા લોકોને પણ એક અપીલ છે કે એમની જે નિયમાનુસાર શરાફી જે 18% વાર્ષિક દરે વ્યાજ લેવા પાત્ર છે એ જ વ્યાજ લે. એ સિવાય જો કોઈ પાસે પઠાણી ઉઘરાણી કે બળજબરી કરે તો એમની જે જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં સોસાયટીમાં રહેતા લોકોને ચોમાસામાં રોડ ખરાબ હોવાથી આવવા જવામાં તકલીફ પડતા મહાનગરપાલિકાએ તાત્કાલિક કાંકરી અને જેસીબી દ્વારા રોડની કામગીરી કરવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલા ખોડિયાર મંદિર વિસ્તારમાં પાણીની લાઈન, ગટરની લાઈન અને ગેસની લાઈનનું કોર્પોરેટર દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી છે. ત્યારે આ સોસાયટીમાં વરસાદ ખૂબ પડતા પાણી ભરાઈ ગયું હતું અને હાલવું મુશ્કેલ થયું હતું અને વાહનો ચાલી શકે તેમ ન હતા. રાહદારીઓને ચાલવું અને બાળકોને સ્કૂલે જવું ખૂબ જ મુશ્કેલ હતું. ત્યારે કોર્પોરેટર દ્વારા તાત્કાલિક કાંકરી ટ્રેક્ટર નાખી જેસીબી દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તો ચાલુ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 2ના રહેવાસીઓએ તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ કરતા મહાનગરપાલિકા અને કોર્પોરેટરનો ખૂબ આભાર માન્યો હતો. હા, મારું નામ જોશી શિલ્પા ભાવેશભાઈ છે. ખોડિયાર નગર ખામતોડ રોડ ઉપર અમે રહીએ છીએ અને અમારા એરિયામાં ગેસ કનેક્શન આવી ગયું છે, પાણીની પાઇપલાઇનો આવી ગઈ છે અને અત્યારે તો કે આ વરસાદના કારણે ખૂબ કિચકાણ થાય છે તો બાળકોને, જેન્ટ્સને, લેડીઝને આવવા જવામાં જે તકલીફ પડે છે તો અત્યારે અમારા એરિયા વોર્ડ નંબર 2માં જે કંઈ છે એ લોકોએ સારી એવી મહેનત કરી છે અને ટ્રેક્ટર નખાવ્યા છે ને હાલવા ચાલવાની સગવડતા થાય એના માટેની વ્યવસ્થા કરી આપી છે. હાલમાં પણ આ મહાનગરપાલિકામાંથી રોડ બનવા માટેની મંજૂરી આપેલી છે, પરંતુ અત્યારે આ વરસાદનો માહોલ છે એના કારણે હવે સમય જતાં એ પણ ખૂબ જલ્દી થઈ જશે અને બધાને અત્યારે તો રાહત છે કે ભાઈ ચાલીને આવક જવક થઈ શકે છે અને સારી વ્યવસ્થા કરી આપેલ છે. મારું નામ મહેતા વિજયભાઈ છે, ખોડિયારનગરનો રહેવાસી છું. વોર્ડ નંબર 2માં અમારા વોર્ડની અંદર એકદમ કમ્પ્લીટ કામ થાય છે. પાણીની લાઈન અને ભૂગર્ભ ગટરની લાઈન અને અમારા કોર્પોરેટર શ્રી કિરીટભાઈ ભીમભા ઉપે મુન્નાભાઈ જે રીતના 108ની સ્પીડે અમારું કામગીરી અને અમારે તમે જોઈ પાછળ
કે અમારું અત્યારે જો કાપડીનું કામ એક્ઝેક્ટ પ્રોપર રીતના થાય છે અને બધું કામ ટાઈમ ટુ ટાઈમ મને અમારા કોર્પોરેટર શ્રી મુનાભાઈનું કામગીરી ખૂબ સરસ છે. મારું નામ ચાવડા મધુબેન છે. અમારો વોર્ડ નંબર 2 ની અંદર પાણીની લાઈન, ગેસની લાઈન અને ગટરની લાઈનનું કામ ચાલુ હોવાથી જે ઓલો રસ્તો ખરાબ થયેલો હતો વરસાદને લીધે એમાં મેટલ પાથરવામાં આવેલ છે, જેથી બાળકો સ્કૂલે જઈ શકે, રાહદારીઓ ચાલી શકે એના માટે. જૂનાગઢ શહેર વિસ્તારમાંથી દેશી હાથ બનાવટનો તમંચો 1 તથા જીવતા કારતીસો નંગ 4 સાથે એક મહિલા આરોપીને પકડી પાડતી જૂનાગઢ એસઓજી પોલીસ. એસઓજીના એએસઆઈ જીતેન્દ્રસિંહ ચૌહાણને બાતમીદાર મારફતે બાતમી હકીકત મળી કે જૂનાગઢના ભારત મિલના ઢોરા ખાતે રહેતી નસીમા ઉર્ફે નજમા જાવેદ ખાન પઠાણ કે જે ગેરકાયદેસર હથિયાર પોતાના કબજામાં રાખી મજવડી દરવાજા પાસે આવેલ હીરો હોન્ડાના શોરૂમની બાજુમાં આવેલ રોડ ઉપર થઈ નીકળનાર છે અને તેમની પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. ચોક્કસ બાતમીના આધારે હીરો હોન્ડાના શોરૂમની આગળની શેરીમાં ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં નસીમનાબેન ઉર્ફે નજમા જાવેદ ખાન પઠાણ ભારત મિલના ઢોરાવાળી મહિલા આરોપીને પકડી તેની પાસેથી હાથ બનાવટનો તમંચો કિંમત ₹10,000 તથા જીવતા કારતૂસ નંગ 4 કિંમત ₹400 મળી કુલ ₹10,400ના મુદ્દામાલ સાથે મળી આવતા તેને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો.